નમસ્કાર. આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર એનાયત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મહાન તમિલ કવિ અને સ્વાતંત્ર્ય સેનાની સુબ્રમણ્યમ ભારતીની સંપૂર્ણ રચનાઓના સંગ્રહનું વિમોચન કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ભારત હંમેશા રશિયાની પડખે ઊભું છે અને ભવિષ્યમાં પણ ઊભું રહેશે. હોંગકોંગ મામલામાં હસ્તક્ષેપ કરવા બદલ ચીને અમેરિકી કર્મચારીઓ પર વિઝા પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહિલા ક્રિકેટ વન ડે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ આજે પર્થમાં રમાશે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર એનાયત કરશે. આ વર્ષે પુરસ્કાર માટે પાયાના સ્તર પર શાસન અને સમાજના વિકાસની વ્યાપક સિદ્ધિઓને દર્શાવતી વિવિધ શ્રેણીઓમાં કુલ 45 લોકોને પસંદ કરાયા છે, જેમાં ગુજરાતના એક પુરસ્કારનો પણ સમાવેશ થાય છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાની વાવ કુલ્લી ગ્રામ પંચાયતને સુશાસન ધરાવતી પંચાયત શ્રેણીમાં પુરસ્કાર મળ્યો છે. આ વર્ષે સ્પર્ધામાં 1,94,000 ગ્રામ પંચાયતોએ ભાગ લીધો હતો. કુલ પુરસ્કાર વિજેતાઓમાં 42% પંચાયતોમાં મહિલાઓની આગેવાની છે. સમારોહ દરમિયાન પંચાયતી રાજમંત્રી પુરસ્કાર વિજેતા પંચાયતોની નવીન અને અસરકારક કાર્યપ્રણાલીઓ અંગે એક પુસ્તિકાનું અનાવરણ કરશે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આ પુરસ્કારોનો ઉદ્દેશ અન્ય પંચાયતોને શ્રેષ્ઠ કાર્યપ્રણાલી અપનાવવા પ્રેરિત કરવા તેમજ ગ્રામ્ય ભારતને સર્વાંગી વિકાસમાં યોગદાન આપવાનો છે. સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ ગઈકાલે રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ સામે વિપક્ષ દ્વારા અપાયેલી નોટિસની ટીકા કરી હતી. આ નોટિસમાં વિપક્ષે શ્રી ધનખડ પર ગૃહમાં ભેદભાવપૂર્ણ કામ કરવાનો આક્ષેપ લગાવ્યો છે. નવી દિલ્હીમાં માધ્યમો સાથે વાત કરતા શ્રી રિજિજુએ કહ્યું કે કોંગ્રેસ પક્ષ અને તેમના સહયોગીઓએ સભાપતિના નિર્દેશોનું પાલન ન કરી તેમના હોદ્દાનો અનાદર કર્યો છે. चेयर का ऑर्डर को आप पालन नहीं करेंगे फिर सदन ठीक से नहीं चल सकता है. ये व्यवस्था बनाया हुआ है, लेकिन कांग्रेस पार्टी और उनके साथियों ने लगातार चेयर का अपमान किया है और चेयर का डायरेक्शन को भी नहीं मानते हुए बहुत गलत तरीके से सदन में व्यवहार किया है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને મહાન તમિલ કવિ અને સ્વાતંત્ર્ય સેનાની સુબ્રમણ્યમ ભારતીની સંપૂર્ણ રચનાઓના સંગ્રહનું વિમોચન કરશે. સુબ્રમણ્યમ ભારતીના લખાણોએ લોકોમાં દેશભક્તિ જગાડી ભારતીય સંસ્કૃતિ અને દેશની આધ્યાત્મિક વારસાનો સાર લોકો સુધી એવી ભાષામાં લખ્યો હતો. તેમની સંપૂર્ણ કૃતિઓના 23 ગ્રંથોના સમૂહનું સંકલન અને સંપાદન સીની વિશ્વનાથન દ્વારા કરાયું છે અને એલાયન્સ પબ્લિશર્સ દ્વારા પ્રકાશિત કરાયું છે. તેમાં સુબ્રમણ્યમ ભારતીના લખાણોની આવૃત્તિઓ, સમજૂતીઓ, દસ્તાવેજો, પૃષ્ઠભૂમિની માહિતી અને દાર્શનિક પ્રસ્તુતિની વિગતો છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે ગઈકાલે નવી દિલ્હીમાં પંજાબ, મધ્યપ્રદેશ અને બિહારના ગ્રામ્ય સ્વચ્છતાના પ્રભારી રાજ્યમંત્રીઓ સાથે ઉચ્ચ સ્તરની સમીક્ષા બેઠક યોજી હતી. દરમિયાન તેમણે કહ્યું કે સ્વચ્છતા એ માત્ર માળખાકીય ધ્યેય નથી, પરંતુ એક વ્યવહારુ અભિયાન છે જે ગ્રામીણ સમુદાયોને આરોગ્ય અને સન્માનને આકાર આપે છે. શ્રી પાટીલે એ વાત પર ભાર મૂક્યો કે સ્વચ્છ ભારત અભિયાન ગ્રામીણ પરિવર્તનનો પાયો છે. તેમણે રાજ્યોને મહિલા સ્વયં સહાયતા સમૂહો, પ્રાદેશિક નેતાઓ અને ખાનગી ક્ષેત્રના ઉદ્યમોને સામેલ કરીને સમુદાય અને નેતૃત્વ ધરાવતા દ્રષ્ટિકોણને પ્રોત્સાહનના પ્રયાસોને ઝડપી બનાવવાની પણ વાત કરી હતી. બેઠકમાં વિકાસનું મૂલ્યાંકન અને પડકારોના સમાધાન તેમજ ગ્રામ્ય ભારતમાં કાયમી સ્વચ્છતા માટે વ્યૂહરચનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગઈકાલે મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન શ્રી સિંહે બંને દેશની મૈત્રીનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારત હંમેશા રશિયાની પડખે ઊભું છે અને ભવિષ્યમાં પણ આવું જ થશે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે બંને નેતાઓએ દ્વિપક્ષી સંરક્ષણ સંબંધોના વિવિધ પાસાઓ પર વાતચીત કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી કે બંને દેશ વચ્ચેની ભાગીદારી અને પરસ્પર પ્રયાસોથી મહત્વના પરિણામ મળી શકે છે. આ પહેલા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે રશિયાના તેમના સમકક્ષ આંદ્રે બેલોસોવની સાથે સેના અને સૈન્ય ટેકનિકલ સહયોગ પર ભારત રશિયા
આંતર સરકારી આયોગની 21મી બેઠકની સહઅધ્યક્ષતા પણ કરી હતી. શ્રી સિંહે કહ્યું, ભારત અને રશિયાના સંબંધ ઘણા મજબૂત છે અને બંને દેશે વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીની જવાબદારી નિભાવી છે. બંને સંરક્ષણ મંત્રીઓએ સહયોગના વર્તમાન અને સંભવિત ક્ષેત્રો અંગે 21મી બેઠકની રૂપરેખા પર પણ હસ્તાક્ષર કર્યા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ UGCએ આવતા વર્ષથી પૂર્વ સ્નાતક UG અને અનુસ્નાતક PG પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે CUETમાં ફેરફારોની જાહેરાત કરી છે. CUET PG 2025થી માત્ર કમ્પ્યુટર આધારિત ટેસ્ટ CBT મોડમાં લેવાશે. UGCના અધ્યક્ષ M જગદીશ કુમારે માધ્યમોને જણાવ્યું કે વિદ્યાર્થીઓને ધોરણ 12માં ભણેલા વિષયોને ધ્યાનમાં લીધા વિના કોઈપણ વિષયમાં CUET UG માટે બેસવાની મંજૂરી અપાશે. CUET UG 2025 સત્રથી 37ને બદલે 63 વિષયોમાં લેવાશે. તમામ CUET UG પરીક્ષાઓનો સમયગાળો 60 મિનિટનો એક સમાન હશે. શ્રી કુમારે જણાવ્યું કે પરીક્ષામાં વૈકલ્પિક પ્રશ્નોનો ખ્યાલ દૂર કરાયો અને હવે તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે. વિદ્યાર્થીઓ વર્ષ 2025થી CUET UGમાં વધુમાં વધુ 5 વિષયો માટે હાજર રહી શકશે, જે અગાઉ 6 હતા. UGCના અધ્યક્ષે જણાવ્યું કે આયોગ દ્વારા રચાયેલી નિષ્ણાત પેનલે પરીક્ષાની સમીક્ષા હાથ ધરી હતી અને ઘણા ફેરફારો સૂચવ્યા હતા. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે ચીને હોંગકોંગ મામલામાં હસ્તક્ષેપ કરવા બદલ અમેરિકી કર્મચારીઓ પર વિઝા પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. હોંગકોંગ વિશેષ વહીવટી ક્ષેત્રના સરકારના અધિકારીઓ પર વિઝા પ્રતિબંધ લગાવવાની હાલની અમેરિકાની જાહેરાતના જવાબમાં બેઇજિંગમાં એક પત્રકાર પરિષદમાં ચીનના પ્રવક્તાએ આ મુજબ જણાવ્યું હતું. માઓ નિંગે કહ્યું કે અમેરિકાએ ચીનની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કર્યો છે અને આંતરરાષ્ટ્રીય કાયદાઓના સિદ્ધાંતો તથા આંતરરાષ્ટ્રીય સંબંધોને નિર્ધારિત માપદંડોનું પણ ઉલ્લંઘન કર્યું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહિલા ક્રિકેટ વનડે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ આજે પર્થમાં રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 9:50 શરૂ થશે. ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં 2-0થી આગળ છે. ઓસ્ટ્રેલિયાએ પહેલી મેચ 5 વિકેટથી અને બીજી મેચ 122 રનથી જીતી હતી. આ બંને મેચ બ્રિસ્બનમાં રમાઈ હતી. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચારો રજૂ કરે છે અનિલ પટેલ. રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ વિરુદ્ધ વિરોધ પક્ષોએ રજૂ કરેલા અવિશ્વાસ પ્રસ્તાવના સમાચારને મોટાભાગના અખબારોએ હેડલાઇનમાં પ્રકાશિત કર્યા છે. ઇન્ડિયા બ્લોકના વડા તરીકે મમતા બેનર્જીને વધતું સમર્થન આ સમાચાર રાજસ્થાન પત્રિકા અને નવગુજરાત સમયે પ્રથમ પાને પ્રકાશિત કર્યા છે. લગ્ન સંબંધોમાં વિખવાદો વચ્ચે કાયદાનો દુરુપયોગ ચિંતાજનક, દહેજનો કાયદો વેર વાળવા માટે નથી, અદાલતો દુરુપયોગ રોકે સુપ્રીમ કોર્ટ. આ ગુજરાત સમાચારની હેડલાઇન છે. નવગુજરાત સમયે પ્રથમ પાને ઉત્તરકાશીમાં બરફવર્ષાની તસવીર પ્રકાશિત કરીને લખ્યું છે કે સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીએ જોર પકડ્યું છે. નવગુજરાત સમય અને રાજસ્થાન પત્રિકાના સમાચાર પ્રમાણે મેહુલ ચોકસીની 2,566 કરોડ રૂપિયાની સંપત્તિ લીલામ કરવા વિશેષ અદાલતે મંજૂરી આપી છે. સ્થાનિક સમાચારોમાં જોઈએ તો ગુજરાત સમાચાર લખે છે કે શિક્ષણ ક્ષેત્રમાં લોલમલોલ, પાટણમાં ખાનગી યુનિવર્સિટી પણ કાગળ પર. સંદેશ દૈનિકે માઉન્ટ આબુમાં -3 ડિગ્રી શીર્ષક સાથે આબુની તસવીર પ્રકાશિત કરી છે. અંતે મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર એનાયત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મહાન તમિલ કવિ અને સ્વાતંત્ર્ય સેનાની સુબ્રમણ્યમ ભારતીની સંપૂર્ણ રચનાઓના સંગ્રહનું વિમોચન કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ભારત હંમેશા રશિયાની પડખે ઊભું છે અને ભવિષ્યમાં પણ ઊભું રહેશે. હોંગકોંગ મામલામાં હસ્તક્ષેપ કરવા બદલ ચીને અમેરિકી કર્મચારીઓ પર વિઝા પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહિલા ક્રિકેટ વનડે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ આજે પર્થમાં રમાશે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.